રાજકોટમાં આજી નદીની આસપાસ પણ જે દબાણો ઊભા કરવામાં આવે છે તે દબાણો દૂર કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર છે। કુલ લગભગ 983 જેટલા દબાણો દૂર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે હાલ બાપુનગર સ્મશાન જંગલેશ્વર એકતા કોલોની નજીક દબાણ ઊભા કરવામાં આવ્યા છે અને આજી નદીમાં પૂર આવતા વિસ્તારો પાણીમાં ડૂબી જાય છે। દર વર્ષે પૂરની સ્થિતિને કારણે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડે છે। હાલ તંત્રએ ઊભા કરાયેલા ગેરકાયદે મિલકતોને નોટિસ આપી દેવામાં આવી છે અને કપાતમાં જતા મકાનોમાં રહેતા લોકો માટે હવે અલગ વ્યવસ્થા કરાશે। તમામ વિસ્તારમાં દબાણ કઈ રીતે ઊભા થયા તેનો રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે। થી પણ વધારે મકાનો છે ગેરકાયદેસર રીતે નદીને દબાવીને બનાવેલા છે અને આ ખરેખર ચોમાસાની ઋતુની અંદર જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આ મકાનો નીચા વિસ્તારમાં હોવાથી આ મકાનો ડૂબવાની પણ શક્યતા એમાં રહેલી હોય છે, જેથી કરીને માણસોને આ વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવે છે અને અન્ય શાળાઓની અંદર એને જ્યાં સુધી પાણીનો પ્રવાહ નીચે ન જાય ત્યાં સુધી તેને ત્યાં સ્થળાંતર કરવામાં આવે છે। અને આમ જોઈએ તો ત્યાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે, એટલે એને ધ્યાનમાં રાખીને પણ આ દબાણો દૂર કરવા